કરવાની સાથે પ્રજાનું રક્ષણ પણ કરે છે. તેનું ઉત્તમ ઉદાહરણ કિશનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ વાઘેલા સાહેબે પૂરું પાડ્યું. ખાખીની છાપથી વિપરીત કિસ્સો પોલીસ બેડામાં એક હકારાત્મક ચર્ચાનો વિષય બન્યો છે. આજથી 3 માસ અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એ વાઘેલા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. ફેરિયાઓના કારણે રોડ પર થતા ભારે ટ્રાફિક જામને લઈને કેટલાક લોકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસની ભાષામાં તમામ ફેરિયાઓને અડચણરૂપ નહીં બનવા માટે આદેશ અપાયો. ત્યારે ફૂલ છોડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ ઉત્તર પ્રદેશના મુકેશ કુશવાહા ભાવુક થઈ ગયા હતા. સાહેબ, જે કરવું હોય તે કરું. હું તો અહીંયા જ ધંધો કરીશ. ધંધો નહીં કરું તો મારી 7 વર્ષની દીકરી મરી જશે. મુકેશ કુશવાહાના આ શબ્દો સાંભળીને પીએસઆઈ આકાશ વાઘેલા તરત જ ઊભા થઈ ગયા. મુકેશ કુશવાહાને પાણી પીવડાવી વાત કરતા પીએસઆઈ વાઘેલાએ જરૂરી મદદની ખાતરી આપી વાતચીતનો દોર આરંભ્યો. 4 પુત્રી અને 1 પુત્રના પિતા મુકેશ કુશવાહાએ કહ્યું કે મારી 4થા નંબરની દીકરી મંજુને હૃદયમાં કાણું છે અને તેની મોંઘી દાટ સારવાર કરાવવા મારી પાસે કોઈ પણ બચત નથી. ત્યારે આ દીકરીના સારવારનો ખર્ચ પીએસઆઈ એ વાઘેલાએ ઉપાડવાનો નિર્ણય કર્યો. હૃદયની સારવાર માટે કોઈ નાનો અમથો ખર્ચ નથી થતો. એક ઉમદા કાર્યમાં કોણ કોણ સહયોગી બન્યું તે જાણવાનો ફરી પ્રયાસ કર્યો તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે મારા મિત્ર વર્તુળના અધિકારીઓ માનવતાના આ કાર્યમાં સહભાગી બન્યા છે. ખાખી અને પોલીસ શબ્દ સાંભળતા જ આપણા મનમાં ઘણા જ નેગેટિવ વિચારો આવતા હોય છે કે એમની છાપ એક અલગ જ તમારા દિમાગમાં ઊભી થતી હોય છે, પણ એવું નથી હોતું. પોલીસ ખાખી વર્દીની પાછળ એક માનવતાભર્યું હૃદય પણ હોય છે અને એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઈસનપુરના પીએસઆઈ આકાશ વાઘેલાએ. આજે આપણે એમની સાથે રૂબરૂ મુલાકાત કરીશું. નમસ્કાર વાઘેલા સાહેબ, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ખૂબ પ્રચલિત થયા છો તમે તમારા એક હમણાં ઉદારતા ભર્યા કાર્યથી, તો મને એના વિશે જરા માહિતી આપશો. આથી 4-5 મહિના પહેલાં જ્યારે ઘોડાસર ચોકી વિસ્તારની અંદર અમે જ્યારે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ત્યારે જાણવા મળ્યું કે ત્યાં જે ફેરિયાઓ છે અને જે ફૂટપાથ પર લોકો વેપાર કરી રહ્યા છે તેના લીધે લોકો પોતાનો સામાન ખરીદવા માટે, ફૂલછોડ ખરીદવા માટે રોડ ઉપર પાર્ક કરીને ઊભા રહેતા હોય છે. જેના લીધે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. જેથી એ લોકોને મેં પોલીસ ચોકી પર બોલાવેલા હતા અને તે સમયગાળા દરમિયાન આ મુકેશ કુશવાહ નામનો વ્યક્તિ મને મળેલો હતો અને તેણે મને જણાવ્યું હતું કે સાહેબ, હું ગરીબ ઘરમાંથી આવું છું અને આ ધંધો કરીને હું મારું ગુજરાન ચલાવું છું અને મારી 7 વર્ષની દીકરી છે. ટોટલ મારે 4 દીકરી છે. મારી જે સૌથી નાની દીકરી છે એ 7 વર્ષની દીકરી છે, એને હૃદયમાં કાણું છે અને તેનું ઓપરેશન કરાવવા માટે હું થોડા કરીને પૈસા જમા કરી રહ્યો છું, પરંતુ મારી પાસે એટલા પૈસા છે નહીં. એટલે મેં એની પાસેથી એને જે મેડિકલની ટ્રીટમેન્ટ કરાવેલ હતી યુએન મહેતા, એના કાગળો મંગાવ્યા હતા. એ કાગળો મારા ઘણા મિત્રો છે જે મેં અગાઉ સાઈબાગ પોલીસ સ્ટેશનમાં હું નોકરી કરી ચૂક્યો છું અને ઘણા ડૉક્ટર મિત્રો મારા યુએન મહેતામાં ફરજ બજાવી રહ્યા છે. તેમને મેં ફાઇલના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા અને તે જોઈને ડૉક્ટરશ્રીએ મને જણાવ્યું હતું કે તેને હૃદયમાં કાણું છે અને દિવસે ને દિવસે તે કાણું મોટું થઈ રહ્યું છે. તો નજીકના સમયની અંદર તેનું ઓપરેશન કરાવવામાં નહીં આવે તો દીકરીને બચાવવી મુશ્કેલ છે. ત્યારે મેં એમને પૂછ્યું હતું કે અંદાજિત ખર્ચો કેટલો આવશે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે 2 લાખ જેવો ખર્ચો થશે. ત્યારે મુકેશભાઈને મેં જણાવ્યું હતું કે આપની પાસે કોઈ વ્યવસ્થા છે? તો તેમણે કીધું હતું કે સાહેબ, મારી પાસે તો કોઈ રૂપિયા છે નહીં. ત્યારબાદ અમે આયુષ્માન કાર્ડ, જે પ્રધાનમંત્રીની યોજના છે, તેનો પણ લાભ લેવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જે યુપીના રહેવાસી હતા અને ઘણા કારણોસર તેમને આયુષ્માન કાર્ડનો પણ લાભ મળી શકે એમ તેમ ન હતો. બીજો એક ગુજરાત સરકારનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે, ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ, તેનો પણ એને લાભ મળી શકે તેમ ન હતો. ત્યારબાદ મેં એને જણાવ્યું હતું કે ચિંતા ના કરો, તમારી દીકરીનું ઓપરેશન હું કરાવીશ. અને ગઈ તારીખ 31 જાન્યુઆરીના રોજ મંજુને યુએન મહેતા હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવેલા હતા. તે દિવસે તેના શરીરના બધા રિપોર્ટ્સ કરવામાં આવેલા હતા. રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ 1 ફેબ્રુઆરીના રોજ મંજુનું ઓપરેશન થયું છે. ઓપરેશન સક્સેસફુલ ગયું છે અને હાલમાં પણ મંજુની કન્ડિશન સારી છે, નોર્મલ છે. 1-2 દિવસમાં મંજુને ત્યાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. અને આપ સૌ મિત્રો, મીડિયાકર્મીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આપ લોકોએ જે મીડિયાની અંદર મંજુની જે કંઈ બી વ્યથા હતી અને જે એની સ્ટોરી તમે પ્રસારિત કરી છે તેને ધ્યાનમાં લઈને ઘણા બધા જે સારા કાર્યો કરવાવાળા વ્યક્તિઓ છે તે લોકોનો પણ મારી પર ફોન આવ્યો છે અને તે લોકો પણ હવે
મંજુની હેલ્પ કરવા માટે આગળ વધ્યા છે તે બદલ હું આપ મીડિયાકર્મીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખાખી વર્દી આપણી પાસે ફક્ત અને ફક્ત કાયદાનું પાલન નથી કરાવતી, પણ એની પાછળ માનવતા પણ રહેલી હોય છે અને લોકોની પ્રત્યે સહાનુભૂતિ પણ હોય છે અને એ દેખાડતા પણ હોય છે. સંગીતા સુથાર, ગુજરાત બુલેટિન ન્યૂઝ, અમદાવાદ.